ભુજમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જંત્ર દરમાં કરાયેલા અસહાય વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાયો ચઢાવી છે। ત્યારે અસહાય ભાવ વધારાના કારણે વિરોધ કરી રહ્યા છે। આ વિરોધમાં અરવલ્લી જિલ્લાના જંત્રીમાં સૂચિત વધારાના સામે બિલ્ડરો લોબીમાં વિરોધ કરતા જોવા મળ્યા છે અને સાથે જંત્રીના સૂચિત વધારા સામે અરવલ્લી ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સૂચિત ભાવ વધારો પરત લેવા માટે અને સાથે જ અસહાય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ આપવા માટે રજૂઆત પણ કરવામાં આવી। અરવલ્લી जिला बिल्डर एसोसिएशन द्वारा आवेदनपत्र आपવાનો आदेश आखा गुजरातની અંદર एक साथ एक समय થઈ રહ્યો છે। અમે જે આવેદનપત્ર આપ્યું છે અમારી એક સરકારશ્રીને અપીલ છે કે જે જંત્રીનો ભાવ વધારો કર્યો છે, જે પેપર પર કર્યો છે, એ સ્થળ ઉપર જઈને જો કરવામાં આવે અને અમારા એક બિલ્ડરશ્રી હમણાં એક રજૂઆત પણ કરી હતી કે મારી જંત્રીનો ભાવ 10,600 પર ચોરસ મીટર છે અને આ ભાવે સરકાર જો ખરીદવા તૈયાર હોય તો હું સરકારશ્રીને પણ આપવા તૈયાર છું। એટલે એટલા અસહ્ય ભાવ છે કે જે ખરેખર વ્યાજબી નથી। તો સ્થળ તપાસ કરવામાં આવે, સ્થળ તપાસ કરી અને જો યોગ્ય જંત્રી આપવામાં આવે તો અમે તરત જ બધા જ બિલ્ડરો ગુજરાતના વિકાસની અંદર સહભાગી થવા માંગે છે અને સહભાગી છીએ જ। ગુજરાતનું આ એક ગ્રોથ એન્જિન એક બિલ્ડર છે। ગુજરાતની અંદર રોજગારીની તકો પણ આ એક બિલ્ડર દ્વારા જ મેક્સિમમ આપવામાં આવે છે। તો અમારી અપેક્ષા અને અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવે। તેમજ આજે એસએલઆરસી સાહેબને મળવાનું થયું, મીના સાહેબને, અને જે એન્ટ્રીઓને લગતા મુદ્દાઓ હતા એ મુદ્દાઓ પણ આજે સોલ્વ થયા છે। સાહેબશ્રીએ પ્રોપર્ટી કાર્ડની અંદર માત્ર 7/12 અથવા તો છેલ્લો વેચાણ દસ્તાવેજ હશે એના આધારે પણ એન્ટ્રી પડવાની અમને બાંયધરી આપી છે અને નીચેના સ્ટાફને એમણે બોલાવી અને તરત જ એમણે સૂચનો આપેલ છે, એમને પણ અમે બિરદાવી। અરવલ્લી જિલ્લા બિલ્ડર